નમસ્કાર. દારૂબંધીનો દંભ ચાલી રહ્યો છે ગુજરાતમાં અને સુરતનું નામે એમે બહુ ચર્ચાઈ રહ્યું છે કે ભાવનગરમાં દારૂ પકડાય કે પછી અહીંયા ગોધરા પાસે પકડાય. દારૂ લાવ્યા ક્યાંથી? સુરતથી લાવ્યા હતા. અહીંયા રેલવે સ્ટેશનથી ઉતર્યો હતો. આ પ્રકારની લાઈન ને પેલા પ્રકારની લાઈન ને પ્રકારની ચર્ચાઓ ખૂબ છે. તો સુરતથી અમારા રિપોર્ટર સાગર કલસરિયા આપણી સાથે છે અને સાગર એક દારૂના અડ્ડાની જોડે ઊભા છે સુરતમાં જ. અને એટલા માટે લાઈવ રેડ કરતા પહેલા અમે વિચાર્યું કે આમાં પોલીસનો રોલ બહુ જ મહત્વનો છે અને એટલે જ પહેલા પોલીસને જાણ કરવી જોઈએ. આપણે જોઈએ એમને ફોન કરીએ અને શું કહે છે જોઈએ એટલે કોઈ જ અનુરાગ કે દ્વેષ વગર, કોઈ જ પ્રકારના પૂર્વાગ્રહો વગર માત્ર રિયાલિટી પર પોલીસ એક્શન કરે છે તો પણ આ વિડીયો તમે પોલીસ રેડ નથી કરતી તોય તમે જોશો. પોલીસના ત્યાંથી એની પહેલા ફોન પહોંચી જાય છે અને બધું સગે વગે થઈ જાય તોય તમે જોશો. હવે શું થશે એ તમે જોઈ લેશો લાઈવ. સાગર, ઓવર ટુ યુ. ઓકે. ખટોદરા પોલીસ સ્ટેશનની એક્ઝેક્ટ પાછળનો જ આ વિસ્તાર છે અને સિવિલથી માત્ર 100 મીટરના અંતરે છે. અહીંયા લાઈવ દારૂનો ઓર્ડર છેલ્લા કેટલાક દિવસથી હું જોઈ રહ્યો છું કે જ્યાં દેશી દારૂ વેચાઈ રહ્યું હોય. એટલે અત્યારમાં સૌથી પહેલા તો પોલીસને ફોન કરીએ, કારણ કે એમની વગર તો ત્યાં બુટલેગરો એટલે હુમલો પણ કરી શકે, કંઈ પણ કરી શકે. એમની માટે તો કંઈ પણ બધું થઈ શકે. એટલે સૌથી પહેલા હું 112 માં ફોન કરીશ અને કઈ રીતના છે કે સિચ્યુએશન જાણીશ. હેલો, સુરત ખટોદરા પોલીસ સ્ટેશનનો પાછળનો વિસ્તાર છે, ખટોદરા જીઆઈડીસી. આ ખટોદરા જીઆઈડીસી વિસ્તારની એક્ઝેક્ટ બાજુમાં જે સર્વિસ લાઈન આવી રહી છે ત્યાં દેશી દારૂનો અડ્ડો છે અને દારૂ વેચાઈ રહ્યું છે, ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યું છે. એની એક્ઝેક્ટ સામે એટલે ખટોદરા જીઆઈડીસી બીઆરટીએસ બસ સ્ટોપ છે. ખટોદરા જીઆઈડીસી બસ સ્ટોપ, હા, એમની એક્ઝેક્ટ સામે, બસ સ્ટોપ, એમની એક્ઝેક્ટ સામે દેશી દારૂનો અડ્ડો છે અને ત્યાં દેશી દારૂની પોટલીઓ અને દારૂનું વેચાઈ રહ્યું છે. અને અહીં મારું નામ સાગર કલસરિયા. ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે દારૂનું. હા હા. હવે નામ પૂછે તો નામ ના કહેતો. હા, ગુપ્ત રાખવાનું છે નામ. દેશી દારૂનો અડ્ડો આવેલો છે. ત્યાં દેશી દારૂનું અત્યારમાં 100 થી 150 જેટલા લોકો સેવન કરી રહ્યા છે હાલ ત્યાં જ. નામ કઈ ખબર નથી, હું સામાન્ય છું, મને કઈ એવો આઈડિયા નથી. બસ આ રસ્તેથી 100 થી 100 જેટલા લોકો તો મારા ધ્યાનમાં અત્યારમાં, મારી પાસે વિડીયોગ્રાફી ફોટોગ્રાફી છે, એમાં 100 જેટલા લોકો તો મને દેખાઈ રહ્યા છે. અને અહીંયા પોટલીઓ પણ ઘણી બધી છે, ઢગલા પડેલા છે દારૂની પોટલીઓ જે આવે તેની, પ્લાસ્ટિકની પોલિથીનના. ઓકે, કંટ્રોલ રૂમ તરફથી કોલ બેક આવશે. ઓકે, 112 માં કમ્પ્લેન નોંધાવી દીધી છે આપણે અને હવે કંટ્રોલ રૂમમાંથી ફોન આવશે એમ કીધું છે. કંટ્રોલ રૂમ આવે કે શું છે એ જોઈએ. દારૂનો અડ્ડો એક્ઝેક્ટ મારી સામે જ છે અને અહીંથી જો એ દારૂની જે એમની આખી બાકેટ છે એ લઈ જવાનો પ્રયત્ન કરશે તો બી દેખાઈ જશે કે લઈ જાય છે કે નહીં. અને ત્યાં મોટા પ્રમાણમાં દારૂનું વેચાણ થાય છે અને અત્યારમાં 100 થી 150 લોકો, હું કેમેરામાં બતાવવાનો પ્રયત્ન કરીશ કે પાછળ મને દેખાય તો. એટલે નજીક છે, બાકી હું વિચારું છું જે વિડીયોઝ મોકલાય થોડા ડાઉનલોડ કરીને પણ મોકલી દો. પ્રયત્ન કરો તમે. હા, ઓકે. સાગર, દેખાય નાના માણસો પોટલી પીવે એમાં વાંધો છે, દારૂની બોટલો નથી દેખાતી. જો આ લાઈવ અત્યારમાં દેખાઈ રહ્યું છે, આ ગાડીની પાછળ 2 જણા પી રહ્યા છે અને એ લોકોએ આપણને જોઈ બી લીધા છે. એ લોકો લાઈવ અત્યારમાં પી રહ્યા છે અને કંટ્રોલ રૂમમાંથી ક્યારે ફોન આવે છે એ મહત્વનું રહેશે, કારણ કે જે આ ચાલે છે એ પોલીસ સ્ટેશનની એક્ઝેક્ટ પાછળ છે. ખટોદરા પોલીસ સ્ટેશનથી એક્ઝેક્ટ પાછળ, મતલબ એની દિવાલ છે, એની પાછળ બીઆરટીએસ નું બસ સ્ટોપ છે અને એની સામેના રસ્તા ઉપર એક્ઝેક્ટ પાછળ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. અને અહીંથી 100 મીટરના અંતરે સુરત સિવિલ હોસ્પિટલ છે. એટલે સુરત સિવિલ હોસ્પિટલમાં જે પણ વિદ્યાર્થીઓ જે આવે છે ભણવા માટે, અહીંયા મેડિકલ ફોન આવે છે કોલેજમાંથી. હેલો, હા,
દેશી દારૂનો અહીંયા એક વેચાણ થઈ રહ્યું છે કટોદરા પોલીસ સ્ટેશનની કટોદરા જીઆઈડીસી જે બીઆરટીએસ બસ સ્ટોપ છે ને ત્યાં બીઆરટીએસ બસ સ્ટોપ એની એક્ઝેક્ટ સામે દેશી દારૂનું સેવન થઈ રહ્યું છે અને 100 થી વધારે લોકો પણ અહીં દારૂનું સેવન કરી રહ્યા છે. બસ એ જ છે, લોકો સેવન કરી રહ્યા છે. બાજુમાં પાન મસાલાની દુકાન છે, એની બાજુમાં ચણા મમરાની દુકાન છે, ત્યાં બાજુમાં નોનવેજ પણ વેચાઈ રહ્યું છે. શું? કટોદરા એક્ઝેક્ટ સિવિલની પાછળ, સિવિલની બાજુમાં, પાછળ તો ન કહી શકાય, સિવિલની બાજુમાં. આપણે સિવિલથી સિવિલથી આપણે ઉધના કેનાલ બીઆરટીએસ તરફ જઈએ ને એ રસ્તા ઉપર. હા, સિવિલની બાજુમાં કટોદરા જીઆઈડીસી બસ સ્ટોપની એક્ઝેક્ટ સામે. હા, બસ સ્ટોપ એક્ઝેક્ટ એ લોકેશન ઉપર આવશે એટલે ખબર પડી જશે. કટોદરા પોલીસ સ્ટેશનમાંથી ફોન આવી ગયો છે કે ભાઈ કોણ આવશે કોણ નહીં આવે એ હજી બાબત નથી આવી કે ત્યાં ગાડી આવી રહી છે કે એવું કશું નથી, ખાલી નોંધેલું છે. એટલે જોવાનું છે કે ભાઈ કોણ આવે છે, કેમ કે મેં 100 થી વધારે લોકો કીધા છે, આ લોકોને ડિટેન કરશે કે ભગાડી મૂકશે એ પણ એક વિષય છે કે ભાઈ શું કરશે કાર્યવાહી. અને મહત્વની વાત તો એ કે પોલીસ સ્ટેશનની એક્ઝેક્ટ પાછળ છે, છતાં બી કોઈને ખબર નથી. પોલીસ સ્ટેશનની દિવાલની પાછળ રસ્તો પડે છે અને એટલે ના હોય કે ખબર નથી, બાકી તને બધી ખબર છે એટલે હા. લેટ્સ વેઇટ. પીસીઆર ગાડી આવે એની રાહ જોઈએ છે, ગાડી આવે પછી જઈએ, કેમ કે ત્યાં સુધી તો કટોદરા પોલીસ સ્ટેશન. અને હું ચાલીને જાઉં તો વહેલો પહોંચી જાઉં ગાડી કરતા, કેમ કે મારે યુટર્ન મારવા જવું પડે. ચાલીને જાઉં તો એનથી વહેલો પહોંચી જાઉં, કેમ કે એક્ઝેક્ટ પાછળ છે. ચાલીને જ જાઓ, ચાલીને જ. ચાલીને થોડું ચાલી. ગાડી કાઢ. તમે જુઓ ને, ખાલી 39 થઈ છે અત્યારમાં મારા ફોનમાં. હું કેટલા સમયમાં પહોંચી જાઉં છું એ તમને ખબર પડી જશે. અચ્છા, યુ સ્ટાર્ટેડ કાર, એવું છે? હા, સારું. હા, મારી ગાડી 39 સ્ટાર્ટ થઈ ગઈ છે અને બહુ નજદીક છે કટોદરા પોલીસ સ્ટેશન. અને એ લોકોને બી કેવું છે કે એ લોકો ફોન કરી દેતા હોય સામાન્ય રીતે. કટોદરા પોલીસ સ્ટેશન અહીંથી બહુ નજદીક છે. હું તમને બતાવું કેટલા સમયમાં થઈ જશે. અત્યારમાં કટોદરા પોલીસ સ્ટેશનના પાછળના રસ્તા ઉપર છું. મતલબ જે પાછળના રસ્તા ઉપર જે દારૂનું વેચાણ થઈ રહ્યું છે ને એ જગ્યા ઉપર છું. 39 આપણે નીકળ્યા, 1 મિનિટ જ થઈ છે. મને દિવાલ દેખાય છે કટોદરા પોલીસ સ્ટેશનની. હવે હું સામેની, આ પાછળનો ભાગ છે, હું સામેની બાજુ જાઉં છું. બધા લોકો છે ને વિડિયો આ દોડાવીને જોશે, એમને ખબર નથી કે પ્રોસેસ. હવે હું કટોદરા પોલીસ સ્ટેશનના હું અહીંયા માતાજીનું ઓલું ચાલ્યું છે ને એટલે આ આડું થઈ ગયું છે. અહીંથી હું ચાલતો જાઉં છું. હું કટોદરા પોલીસ સ્ટેશનના સાઈડના દરવાજા ઉપર આવી ગયો છું. સરસ. મતલબ સાઈડનું જે છે ને એની ઉપર આવી ગયો છું. વેરી નાઇસ. એટલે અહીંયા કટોદરા પોલીસ સ્ટેશન જ છે. 1 મિનિટમાં હું પહોંચી જઈશ હવે. અત્યારમાં આ રસ્તો બંધ છે કેમ કે દશામાનું કાર્યક્રમ ચાલી રહ્યો છે. સામાન્ય માણસ ને સામાન્ય ગાડીઓ વેઇટ કરવા જતી પોલીસની ગાડીમાંથી. મારી બાજુમાં એક્ઝેક્ટ કટોદરા પોલીસ સ્ટેશન આવી ગયું છે. આવી ગયું? બતાવું, બોર્ડ જ બતાવી દઉં. નાઈસ. આ કટોદરા પોલીસ સ્ટેશન આવી ગયું છે. આ તો ગાડીઓ દેખાઈ રહી છે. આ પોલીસ સ્ટેશનની અંદરની છે? આ પોલીસ સ્ટેશનનો વિસ્તાર છે. આ સામે કટોદરા પોલીસ સ્ટેશન. જાઓ અંદર. આવી ગયું છે આ પોલીસ સ્ટેશન. હા. આ મારે પહોંચતા માત્ર 3 મિનિટ લાગી. હું 5 મિનિટનું કહેતો હતો, મારે પહોંચતા માત્ર 3 મિનિટ લાગી. સો નાઈસ. આ કટોદરા પોલીસ સ્ટેશન છે. ઓકે, હવે એક કામ કર, હવે પાછો જા. અમારી પાછળ પોલીસ, મારે 3 મિનિટ લાગી માત્ર પહોંચતા. મિનિટ હજી છે ને બહુ ક્લિયર નથી દેખાયું. ફરી એકવાર
જ મિનિટ એક જ મિનિટ ઓકે 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 થોડી પ્રેક્ટિસ થઈ જશે તારે આજે આમ હેલ્ધી થઈ જઈશ તું આજે ફિટનેસ તારી પણ બતાવી દે એકવાર હા આજે છે ખટોદરા પોલીસ સ્ટેશન છે દેખાય નજીક ગયું નજીક ના નથી દેખાતું ઓકે વાહ બેક કેમેરા તો નહીં થાય ને આમાં પણ ફ્રન્ટ હા ટ્રાય કરું છું મળી જશે મળી ગયું દેખાણું હજી નજીક જા હા હવે દેખાઈ ગયું બસ હવે પાછો જા મતલબ મારે અહીંથી એક ગાડી પણ નીકળી છે એક ગાડી અહીંથી નીકળી છે હવે જોઈએ કે કઈ રીતના પહોંચે છે બસ ત્યાં છે કે નહીં અડ્ડો હવે એ જોઈએ હેલો હમણાં અડધો કલાક પહેલા મેં એક ફરિયાદ નોંધાવેલી હતી અહીંયા ખટોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન બસ સ્ટોપની સામે દેશી દારૂ વેચાઈ રહ્યો છે અડધી કલાક ઉપર થઈ ગયો છે પીસીઆર ની વાન કે કશું આવ્યું નથી હા એકવાર કોલ આવી ગયો છે પણ હજી સુધી કોઈ કાર્યવાહી કે હજી કોઈ આવ્યું નથી અડધો કલાક ઉપરનો સમય થઈ ગયો છે હા ઓકે 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 આ લોકોનું એવું કેવું છે કે કંટ્રોલ રૂમમાં કહી દીધું છે હવે કંટ્રોલ રૂમ એની રીતના તૈયારી કરશે અને 112 નંબર ઇમરજન્સી માટે છે મતલબ ફોન આ કોઈ ઇમરજન્સી કેસ છે કે નહીં એ ખબર નથી પણ આ સૌથી મોટું દૂષણ છે તો કન્ફર્મ છે પણ હવે કંટ્રોલ રૂમમાં 112 નંબરમાં ફોન કર્યો તો એવું કીધું છે કે ફોન આવશે કંટ્રોલ રૂમમાંથી કોઈ નથી આવ્યું ખટોદરા પોલીસ સ્ટેશનથી કોઈ બી પીસીઆર નથી આવી એટલે મને એવું લાગે છે કે આજે લોકો પીવા વાળા છે ને શાંતિથી પીવા દેશે ને પછી શાંતિથી આવશે 10 વાગે એવું બી હોઈ શકે બેક કેમેરા કરો અને દારૂના અડ્ડાની નજીક જાઓ તો ત્યાં જતો રહો હા હા કોઈ કશો કાર્યક્રમ નહીં કરે હું અહીંયા છે સૌથી વધારે માર કોઈ નહીં મારે જાવ જાય હિંમત તો ખરી છે મારામાં પણ પોલીસની રાહ જોઈ લઈએ એમ મેં મારા નહીં દોડતા આવડે છે દોડતા આવડે છે હા તો બસ જા ને યાર જા મારા મમ્મીનો જ ફોન આવે છે મને સુરત પોલીસ ઉપર ખરેખર ક્યારેક ગર્વ થાય અને પણ આવી બાબતોમાં બહુ ગંદુ લાગે કે ભાઈ તમે દૂષણને ના પ્રોત્સાહન આપો માણસ ડરે વચ્ચેજી બેક કેમેરા કર અને જા સરસ વાત કરી તે સુરત પોલીસ પર ગૌરવ મને પણ આખી ગુજરાત પોલીસ પર ગૌરવ છે પણ નજીક જા એટલીસ્ટ બેક કેમેરા કરીને આપણે કશી વાત નથી કરવી નજીક જા ખાલી બસ બેક કેમેરા કરીને અને પછી ચૂપચાપ નીકળી જા પણ તરત નીકળીને આપણે પાછું ત્યાંથી નીકળીને ખટોદરા પોલીસ સ્ટેશન જવાનું છે ઓકે મેં બેક કેમેરા કર્યો છે હા હા મને દેખાઈ રહ્યું છે હવે હું સાઈડમાં ઓ શિટ શું થયું ઓ શિટ કેમ ઓ શિટ થઈને કોઈએ ફોન લઈ લીધો એના હાથમાંથી ના ઓ શિટ એવું બોલ્યો એ શું થયું હેલો શું થાય હેલો અચ્છા ઓકે હા એટલે અમને એવું લાગ્યું કે ઓ શિટ કરીને ફોન કટ થઈ ગયો ના દીદી મને પાછું કહ્યું હમણાં મમ્મીનો ફોન આવીને ગયો છે મને થયું આ સાગરના મમ્મી મારી જોડે આવશે અહીંયા અમદાવાદ ના હવે હું સાઈડમાં કાન બાજુ ફોન રાખું છું કેમ કે આમને એમ રાખીશ તો માર ખાઈશ એટલે અહીંયા જે બુટલે કરવાનું છે એ લોકો બેઠા જ છે હા આ 10 વર્ષ જૂનું એ લોકો દેખાય જ છે અહીંયા દેખાઈ રહ્યું છે કે અહીંયા કઈ રીતના વેચાણ થઈ રહ્યું છે શું નહીં આજે દેખાય છે દારૂનો અડ્ડો છે આ પેલું એક મિનિટ આ બધું તાડપત્રી જેવું કંઈક બાંધેલું છે દુકાન જેવું લાગે હા બસ એ મકાઈ વેચતા હોય એવું લાગે છે મકાઈ આગળ વેચે છે એ ચિકન ને એવું બધું વેચે છે અચ્છા ઓકે થોડો હજી જાઓ મકાન
હવે બીજા કામ હજી જો હા હજી થોડો એમાં એવું છે કે આ લોકો છે ને બેન સ્ટીલ આ જે બ્લુ રેડ કલરનું બોક્સ છે ને અને જે આ યલો શર્ટ વાળો ભાઈ છે ને જે દેખાય ને એ સ્ટીલ દારૂ વેચી રહ્યો છે. આપણી સામે જો પોટલી લઈને બે લોકો ઊભા પણ છે. હું વધારે નજદીક જઈશ તો હાથ પગ ભાંગશે. આ ભાઈ પી રહ્યા છે, આ બ્લેક શર્ટ વાળા પી લીધું છે. આ બાઇક વાળા ભાઈ ઉતર્યા છે, આપણે જોઈએ જરા. હવે એ ઉતરીને ગયા છે, જોજો કઈ રીતના જાય છે. હવે એ એક પોટલી લેશે. ઓલા ભાઈ રેડ કમસા વાળા પી રહ્યા છે. ઓલા હેલ્મેટ વાળા ભાઈ અત્યારમાં દારૂ લે છે, પૈસા આપે છે. હજી સુધી આશ્ચર્યની વાત એ છે કે પોલીસ આવી નથી. બાજુમાંથી સિંગદાણા આપ્યા છે અને ચખના ચાહીએ ને. હા સાહેબ સાગર કલસરિયા. 1 કલાક પહેલા 112 માં મેં કોલ કરેલો હતો. આપણે જીઆઈડીસી ની સામેની સાઈડ દારૂનો અડ્ડો જે ચાલી રહ્યો છે એની માટે મેં ફોન કરેલો હતો 1 કલાક પહેલા. સ્ટીલ હજી સુધી પીસીઆર કે કઈ નથી. હા તો પરથી પીસીઆર ને કોલ કરો. અમે બી ક્યાં આવીએ છીએ. ઓકે, કારણ કે પીસીઆર નું ત્યાંથી પીસીઆર નો સીધો ફોન અમદાવાદ છે, ત્યાંથી પીસીઆર ને કે ઓકે, અમારે જે પીસીઆર છે ને અમે ક્યાં આવીએ. ઓકે, ફરીથી ફોન ઓકે, થેન્ક યુ સર. જે પીસીઆર છે ને એને અમે પહેલાની કે ભાઈ આનું જે રજૂઆત છે ત્યાં જઈને કાયદેસરની કાર્યવાહી કરે. ઓકે, 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 થેન્ક યુ. સાગર, એમને કે હવે તું એમને કહી રહ્યો છે ને, એમને તો હવે તો ખબર પડી ને. તું હા ઓકે કહીને જઈ રહ્યો છે. એમને કે હવે તો મેં તમને કહ્યું ને. એમણે કીધું સાથે સાથે આવવાનું કીધું એમણે એવું કીધું છે કે હવે અત્યારમાં પીસીઆર ને અમે કહીએ છીએ, એ આવે છે અત્યારમાં, એવું કીધું છે. તત ખરીદી આવજા. પીતો નહીં હો. ઓકે, મારશે મમ્મી. રાશન કાર્ડ માંથી નામ નીકળી જશે, આ ખબર પડશે ને તો. મતલબ પીધું હોય તો ની વાત છે. વારસાઈ નહીં કરાવે. એટલે મેં છેલ્લે જ કહી દીધું. મેં કીધું કે વારસાઈ તો ઠીક છે પણ રાશન કાર્ડ માંથી નામ નીકળી જશે. સારું બરાબર છે. બેક કેમેરા પણ આમાં પણ એ બી શાતિર છે, એને ખબર છે કિચન ફોન હોય એટલે કેવડાવે. જોઈએ ને, કશું નહીં થાય સાગર. ઓકે, તું ડરીશ તો ખબર પડશે એને. કોન્શિયસ ના થા અને ફરી ડરી જા. વાત સાચી છે. ડરવું જરૂરી છે. खत्म हो गया? और क्या ले रहा है? 50 ની આપી. સોરી, ના 20 ની. એ સૂર્યા એક પોટલી મેં બી લઈ છું. મતલબ કે બહુ સામાન્ય રીતે મળી જાય છે એવું કઈ. ફોન કર્યાનો 1 કલાક થઈ ગયો છે, પીસીઆર આવવાનું નામ નથી, હજી દારૂ વેચાય છે. કશો વાંધો નહીં. હવે આજ પોટલી લઈને પાછો જા પોલીસ સ્ટેશન. પીઆઈ સાહેબ ને મળી આવ્યો, પીઆઈ શ્રી ને મળી આવ્યો. પીઆઈ સાહેબ ને કીધું બહુ સરસ. પણ હવે એક કામ કર, આ પોટલી લઈને જા પોલીસ સ્ટેશન અને એમને આ ગાડી આવી. આઈ થિંક એક ગાડી આવતી દેખાય છે મને. હું રાહ જોઉં છું કે એક ગાડી હોવી જોઈએ.
હવે તું દૂર રહેજો, પેલા ખબર ના પડવી જોઈએ કે આ જતો કોટની અંદર હું પકડશે પણ ત્યાં એટલી ગાડીમાં મૂકીને કોટની ઓકે આમની એટલી દુર્ગંધ છે ને કે ગાડીમાં વાસ આવશે. અરે બહુ દુર્ગંધ છે આમની. મમ્મી મારશે પાછી. બહાર ફેંકી દે. ના ફેંકી ના દે ને પીઆઈ ને આપવા જવાની છે આપણે. સાગર ડર કે આગે જીત હે. જતો રહો. બેક કેમેરા, ઊંડો શ્વાસ, જઈને કે સર ગિફ્ટ લાવ્યો છો, આવવા દો ને એમ. જતો રહો. મીટિંગ ચાલે તમે મૂકું કીધું ને અમારે એક બાજુ સાંભળવાનું છે ને 3 જણા અંદર છે, 2 સાહેબો પેલા ચર્ચા કરે છે ને. એમને કે સાગર કે ગુજરાત જોઈ રહ્યું છે, એમને સાંભળી રહ્યું છે. એ તો ખબર છે ને એમને 1.5 કલાકથી લાઈવ ચાલુ છે ગુજરાત બરાબર તમને ના પાડું છું ઓકે ઠીક સીધું ના તો પાડું છું ખિસ્સામાંથી. હા બતાવ એમને. ખોલ દરવાજો, જા સાગર. જાઉં હા જા. કમિંગ સર. ભાઈ પીસીઆરને મોકલીએ છે, બરાબર છે, જાઓ. હા હું પીસીઆરને ફોન કરું છું. સાહેબ 1.5 કલાકથી ગુજરાતની જનતા સાગર અંદર જા. ફોન ચાલુ જ છે સાગર અંદર જા. હા હું મોકલું પીસીઆરને. સાગર એમને ગિફ્ટ આપ, એમના માટે તું લઈને આવ્યો છે. સર આ તમારા માટે ગિફ્ટ છે, હું જાતે લઈને આવ્યો છું. આ ગિફ્ટ 1.5 કલાકથી ગુજરાતની જનતા સમગ્ર તમાશો જોઈ રહી છે. જમાવટમાંથી રિપોર્ટર છું સાગર કલસરિયા. જાહેર જનતા ઉપર હું પીસીઆર ને તમે ત્યાં ઉભા રહો તો પીસીઆર આવે 5 મિનિટ 7 મિનિટ નો રહ્યો. તમે કઈ પીસીઆર ને કોલ કર્યો મને બતાવો. ચાલો તમે એ મૂકો અને મને પીસીઆર ને કઈ કોલ કર્યો તે મને બતાવો. બરાબર છે. ફ્રન્ટ કેમેરા રાખ અને એમને પહેલો ફોન બતાવો કેટલા વાગે કર્યો છે. તમે કઈ પીસીઆર ને કોલ કર્યો તે મને બતાવો. જોવો સર 112-7-27 પહેલો ફોન કર્યો. હા તો એ કઈ પીસીઆર ને લાગ્યો તો એ તમે જાણ્યું? હું મારી 3 પીસીઆર ને પૂછું. પીસીઆર નો 112 માં ઇમરજન્સી તમે જે કાયદેસર કામ કરતું એ કરે છે પીસીઆર ની જેમ. બરાબર છે સર. તો આ દારૂ પકડવો કાયદેસર કામ નથી. પીસીઆર ને મોકલું છું ને ભાઈ, ડિસ્ટર્બ નહીં મોકલું છું. તમે કઈ જગ્યાએ કહો એ જગ્યાએ મોકલું છું. જાઓ હાલો જીઆઈડીસી ની સામે. જાઓ હાલો સાગર આપ. ઓકે જી સર. દેવાંશી બેન છે અમદાવાદથી. ભાઈ હું પીસીઆર ને એને મોકલું છું. બરાબર છે ભાઈ. ભાઈ ડિસ્ટાર ને મોકલા. ભાઈ કઈ જગ્યાએ જઈને રેડ કરો. ભાઈ ડિસ્ટાર વાળા કયા છે? આ જગ્યા ભાઈ કઈ જગ્યાએ પહોંચો. ચાલો આવે છે સાથે. હવે તમારે સાથે જવાની જરૂર નથી. તમે જગ્યા કટે પાછળ જીઆઈડીસી ની સામે. સામેની સાઈડ બહુ થયો. જીઆઈડીસી ની સામે. મિનિટ સાગર એમની સામે કઈ જગ્યા પર ભગવાન તમે ખાલી બતાવો મને. પોતાની ઓફિસ છોડીને ભાગવાનું. ભાઈ મારે કોઈ વાત નથી કરતી. મેં મારે કામગીરી તમને રજૂઆત કરીને કામગીરી કરું છું. ભાઈ જાઓ તમે. સાહેબ વાત કરવા તૈયાર નથી. સાહેબ હવે પીસીઆર આવવા માટે તૈયાર છે. ડિસ્ટાફ હવે આવવા તૈયાર છે. કશું વાંધો. ઓકે આ બધું જ ગુજરાતે જોઈ લીધું છે. મને એવું લાગતું નથી કે વિશેષ કંઈ કહેવાની જરૂર છે. એવું કે છે કે તમે ફરિયાદ કરીને હું મારું કામ કરવા તૈયાર છું, તો તું ઓલરેડી ત્યાં આવીને ગયો, એમને જઈને ગયો, અને પછી ત્યાં ગયો અને ત્યાં સુધી એમણે પીસીઆર મૂકી નથી. એ હવે મોકલવાનું રહ્યા છે અને હવે જઈને બંધ કરાવે કે ના કરાવે કે જે પણ કરાવે, તારું કામ સાગર અહીંયાથી પૂરું થયું. ગાડીમાં બેસ, સીટ બેલ્ટ પહેર, ટ્રાફિકના નિયમ પાલન કર, સારો નાગરિક બન અને ઘરે પહોંચ. અને ઘરે પહોંચીને મમ્મીને કહેજે કે મમ્મી આજે બધા ડર મારા તોડીને આવ્યો છું, દારૂ ખરીદી અને પોલીસને આપીને આવ્યો છું. તારું કામ અડ્ડા બંધ કરાવવાનું, તારું કામ આ થઈ રહ્યું છે એ લોકો સુધી પહોંચાડવાનું છે. હવે સુરત જાણે, એનું ભાગ્ય જાણે, પીવાવાળા માણસો જાણે, બાકી બધા લોકો જાણે. પીવાવાળા માટે સહાનુભૂતિ નથી અને પીવડાવવા વાળા માટે પણ નથી. રામ રામ, આવજો સાગર. ઓકે. શું ક્લોઝિંગ કરું હવે આમાં? ગુજરાત શું સાંભળવા માંગે છે મારી પાસેથી?
નેતાઓ, અધિકારીઓ, સત્તા, વિપક્ષ બધા જ શું સાંભળવા માંગે છે? ખબર નથી આ શું તમાશો જોયો? 1 કલાક ને 36 મિનિટ ને 30 સેકન્ડ થઈ જ્યારે હું બોલી રહી છું. વારંવાર એક માણસ ફરિયાદ કરીને થાકી જાય ને તમે એક નાનો અડ્ડો બંધ ના કરાવી શકો. અને આ કોઈ મોટો અડ્ડો નહોતો. આ એટલા મોટા હપ્તા નહોતા તમારા કે જેનાથી તમારા ઘર ચાલતા હોય. તમારા ઘર તો એનાથી મોટા હપ્તાથી ચાલે છે. માણસ થાકી જાય. હવે ખબર પડી ગુજરાતમાં ફરિયાદ કેમ નથી કરતા લોકો. હવે ખબર પડી કે આંખોની સામે બધું જુએ ને તોય ચાલવા કેમ દે છે. હવે ખબર પડી કે ઝેરી દારૂ પીને માણસો મરી કેમ જાય છે. હવે ખબર પડી કે કલેક્ટર આવીને એવું કેમ બોલવું પડે છે કે રોયલ સ્ટેક પીધો હોય તો 4 દિવસમાં ચેકઅપ કરાવી આવજો. હવે ખબર પડી કે દારૂબંધીને અમે દંભ કેમ કહીએ છીએ. હવે ખબર પડી કે શું થઈ રહ્યું છે આ સિસ્ટમ, આ વ્યવસ્થામાં સામાન્ય માણસનો કોઈ અવાજ જ નથી એવું કેમ કહીએ છીએ. જોઈ લીધું? ખબર પડી ગઈ? બસ. ઓલ ધી બેસ્ટ.